ફ્રેન્ડ્સ, કરણ પ્રજાપતિ અને આજે હું છું ધાનેરાની બાજુમાં અલવાડા ગામ છે આલવાડા અને પોતે ખેડૂત ભાઈ છે. એમનું નામ છે અમરતભાઈ પુરોહિત. એમને રાયડામાં કેવું રિઝલ્ટ મળ્યું છે પોતે વાત કરશે. યસ, અમરતભાઈ મનરૂપજી પુરોહિત, આલવાડા ગામ. મારે પાણી બહુ ઓછું છે, 4 જ ફુવારાનું પાણી છે અને 82 અને હોમિક ને હા હોમિક બે વસ્તુ વાપરી છે. પણ એને છે નીચેથી માંડી એક મુઠ્ઠી પછી છોડ્યા પછી જ રાયડાનો વિકાસ છે. નવાઈ મને એ વાત નહીં લાગે કે પાણી નથી પણ આટલો વિકાસ કેમ. યસ, આપણી વસ્તુ સારી છે એમ તો મારો પોતાનો અનુભવ છે અને 2021થી આમાં થોડું ઉપયોગ કરું છું. મારું ખાલી 4 જ ફુવારાનું પાણી છે, 3 કિલો મેં રાયડી વાવી છે. પણ વિકાસ એટલે કેવો વિકાસ, જળ મૂળમાંથી વિકાસ છે. એમ હાઈટ ઓછી છે પણ વિકાસ એનો બહુ છે. બાકી રાયડો 3 ફૂટ એમને એમ ખાલી પેલું હોય અને પછી ફળ આવે, 3 ફૂટ પછી ફૂલ આવે. અને આ તો હારા નીચેથી ફળ છે. મને નવાઈ એ વાતની લાગે છે કે એક મુઠ્ઠી નાખે એટલી જગ્યા છોડ્યા પછી ફળ ચાલુ થાય. બરોબર, તો આનો વિકાસ બહુ જબરજસ્ત હશે એમ. વિકાસ બહુ ફાઇન છે. બરોબર. ખેડૂત ભાઈઓનો શું સંદેશ આપવા માંગો તમે? ખેડૂત ભાઈઓને તો બનાસકાંઠાની પ્રજા અભણ છે, મજાક નહીં કરતો, તમને સત્ય કરું. હું તો 2021 યુઝ કરું છું. હું સિટીમાં રહું છું, અહીંયા નથી રહેતો. મારે ઘર બનાવવું તો નવસારી. બાકી ખરેખર તો હું 21થી ઉપયોગ કરું છું. ભાગ્યાન દિન જતો હતો, બરાબર. પણ અમે જાતે આ વર્ષમાં મેં 2024માં જાતે યુઝ કરી નાખ્યું એટલે ખબર પડી કે ખરેખર આ વસ્તુ બહુ ફાઇન છે. બરોબર. 2024માં હું ઘેરે રહ્યો, ઘર બનાવતો હતો. બરોબર. ઘરનો ફોટો બતાવે એટલે ખબર પડે. નહીં તો પબ્લિકને એમ લાગે કે આ ગંદુ બનાવે છે. ઘર બનાવતો હતો, ઘરે રહ્યો, ઘરે રહે મારો અનુભવ થયો કે ખરેખર આ વસ્તુ સારી છે. બાકી યુઝ તો 2021થી ચાલુ કરેલો છે. હા, બરોબર. તમને બી ખબર છે ને 2021માં મંગાવેલો તમારો? હા, 2021 ઓનલાઈન એમના હાથે મિત્રતા થયેલી, એમાં ફેસબુક થકી કોન્ટેક્ટ થયો, ઓનલાઈન દ્વારા. બરોબર. ના, સરસ. તો હવે ઘઉંમાં પણ તમે ઉપયોગ કરવાના છો? પાયામાં ઘઉંમાં કરવાનો બાકી છે. બરોબર. રાઈમાં કર્યો, દેખાયું, ફાયદો જ છે જેમાં. સરસ. લો, સરસ. થેન્ક યુ સો મચ.